નમસ્કાર મિત્રો, આજે આપણે વડોદરાના નવનાથ મહાદેવ મંદિરોમાંના એક એવા સૌથી પ્રાચીન અતિ પૌરાણિક એવા કારેલી બાગમાં વડોદરાના એવા ફેમસ કમાટી બાગની પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કામનાથ મહાદેવના મંદિરે જઈ પૌરાણિક શિવલિંગના દર્શન કરીશું। કહેવાય છે કે આ મંદિર આશરે 500થી 600 વર્ષ જૂનું છે। આ મંદિરનો ઇતિહાસ પણ એટલો જ પૌરાણિક છે। લોકવાયકા મુજબ આ જગ્યા પહેલાં એકદમ વીરાન અને જંગલ હતી, એટલે ચરવાયાઓ પોતાની ગાયો લઈ અહીં ચરાવવા આવતા હતા। એકવાર એક ચરવાયો ગાયોને લઈને અહીં ચરાવતા ગાયોના ઝુંડમાંથી એક સફેદ ગાય દૂર ઊભી રહી જતી અને તેની આંચળમાંથી દૂધની ધારાઓ વહેતી હતી। આ જોઈ ચરવાયાને ખૂબ જ આશ્ચર્ય લાગ્યું। તેણે તે જગ્યા પર ખોદકામ કરાવતા તેને અતિ પ્રાચીન એક શિવલિંગ જોવા મળ્યું। તેણે આ શિવલિંગની પૂજા અર્ચના સ્થાપના કરી અને ત્યારથી જ આ કામનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે। મંદિરમાં જઈએ તો 15થી 20 ફૂટ નીચે શિવલિંગ છે, જે સીડીઓ મારફતે જઈ શકાય છે અને આ સ્વયંભૂ શિવલિંગ છે। ચાલો આપણે ગર્ભગૃહમાં આવેલા મંદિર શિવલિંગના દર્શન કરીએ અને મહાદેવજીના આશીર્વાદ મેળવીએ। આ મંદિરની ફરતે નાના મોટા એવા અનેકો મંદિરો આવેલા છે। આપણે તેના પણ દર્શન કરીએ। મંદિરની બહારનું વાતાવરણ ખૂબ જ શાંત, સુંદર અને રણિયામણું લાગે છે। આજુબાજુ વૃક્ષો હોવાથી પણ શાંતિનો અહેસાસ થાય છે। અહીંયા આપ બળિયાદેવજી, હનુમાનજી અને ચામુંડા માતાજીનું મંદિર જોઈ દર્શન કરી શકશો। હવે આપણે બાજુમાં આવેલા મંદિરે જઈએ। મંદિરમાં જતા જ આપ અંબે માતાજીની સુંદર પ્રતિમા જોઈ શકો છો। મંદિરમાં પ્રવેશતા આપ નંદીજી મહારાજ અને બાજુમાં એક બીજી એવા શ્રી સત્યનારાયણ ભગવાનની પ્રતિમા જોઈ શકો છો। મંદિરમાં પ્રવેશતા ડાબે અને જમણી બાજુ ખૂબ જ જૂની પૌરાણિક પ્રતિમાઓ જોઈ શકો છો અને શિવલિંગના દર્શન કરી શકો છો। મંદિરની બહાર નીકળતા પાછળના ભાગ તરફ એક ઓમકારેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે અને બીજી બાજુ જોઈએ તો મંદિરના પાછળના ભાગથી વિશ્વામિત્રી નદીના કિનારા તરફ જતા મંદિર આવે છે। મંદિર તેમજ આસપાસનું પ્રાંગણ ખૂબ જ વિશાળ અને મોટું છે, રમણીય લાગે છે। આ છે શ્રી મહાકાલધામ મહાદેવજીનું મંદિર અને બાજુમાં જ બીજું એવું શ્રી કૈલાસધામ મહાદેવનું મંદિર છે। આ મંદિર એવું વર્ષો પુરાણું હોય એવા ઘણા નાના મોટા પૌરાણિક મંદિરો અહીં જોવા મળે છે। મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો માલુમ પડે છે, આપ બાંધકામ પરથી જોઈ શકો છો। અહીં અંબે માતાજીનું એક બીજું મંદિર જોવા મળે છે। વિશ્વામિત્રી નદીના કિનારા તરફ જતા ઘણા મંદિર આવે છે, જેમાંનું આ એક બીજું શિવલિંગ મંદિર જોઈ શકો છો। બાંધકામ પરથી જ આપણને લાગે છે કે આ પણ ઘણું જૂનું પૌરાણિક મંદિર છે। મંદિરની આસપાસ એવા અનેકો પંખીઓનો કલરવનો અવાજ આપણના મનને
એક અલગ જ શાંતિનો અહેસાસ કરાવે છે. મંદિરમાં એવી ઘણી અતિ પ્રાચીન પ્રતિમાઓ આપ જોઈ શકશો. વિશ્વામિત્રી નદીના સફાઈ કામ દરમિયાન આ મંદિર જગ્યાએથી એવા ઘણા અતિ પ્રાચીન બીજા અનેક મંદિરો શોધાયા છે. એક વાવ, એક ગુફા પણ મળી આવી છે. આપ વિચારી શકો છો અત્યારે આ જગ્યા આવી લાગી રહી છે તો તે સમયમાં અહીંનો નજારો કેવો અદ્ભુત લાગતો હશે. આજના વિડીયોમાં બસ આટલું જ. આગળ એક નવા અનોખા વિડીયોમાં સાથે ફરી મળીશું. જય મહાદેવ.